હર હર મહાદેવ, ઓમ નમો નારાયણ બધાને. તો આજે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગુરુ દત્તાત્રેય આશ્રમ અને ગૌધામ કોટિયા, કે જ્યાં ચારે બાજુ ડુંગરાળ જમીન છે અને વચ્ચોવચ બાપુનો આશ્રમ છે. તો આપણે આશ્રમમાં મારી પાછળ જોઈ રહ્યા છો તે ગૌશાળા છે. મજાની ગાયની સેવા પણ અહીંયા કરે છે બાપુ. અને આમ કહેવાય ને કે એકદમ આમ જંગલ જેવું વાતાવરણ છે આમ, અને ચારે બાજુ પવન શક્તિ પણ એક નંબર નજારો છે એનો. તો આપણે આજે આશ્રમની મુલાકાત કરીએ અને મારી સાથે વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. તો ચાલો જોઈએ છે ગૌશાળા. ગૌધામ કોટિયા આવવા માટે પાલીતાણાથી ઓલમોસ્ટ 36 કિલોમીટર, તળાજાથી 25 અને મહુવાથી 42 કિલોમીટર જેટલું થાય છે. અને અહીંયા પ્રકૃતિના ખોળામાં આપણે આવી ગયા હોય તેવું જ વાતાવરણ લાગે છે. તો એક વખત જરૂરથી આવજો ગૌધામ કોટિયા. અને ચાલો આપણે જઈએ છીએ ગૌશાળા બાજુ અને ગૌશાળા તમને દેખાડું. આમ તો આપણે ઘણી બધી ગૌશાળા અને આશ્રમો જોયા છે, પણ આશ્રમ અને ગૌશાળાનું અહીંયાનું વાતાવરણ કંઈક અલગ છે. અને અહીંયાના પૂજ્ય લહેરગીરી બાપુના વિચારો પણ કંઈક અલગ જ છે. ચાલો જઈએ છીએ આપણે ગૌશાળા બાજુ. અત્યારે આમ તો બધી મોટી ગાયો જે હોય એ બધી આમ જંગલમાં સરવા ગઈ છે. ત્યારે નાની નાની વાછડી બધું આપણે જોઈ રહ્યા છીએ ત્યારે. પણ અહીંની એક સરસ મજાની વાત એવી છે કે અહીંનું દૂધ બાપુ વેચતા નથી. જે કોઈ બી જરૂરિયાત માણસ હોય એમની પણ સેવા બાપુ કરે છે હારો. અને આમ આપ જોઈ રહ્યા છો બધી વાછડી જો એકદમ અહીંયા વાછરડીઓથી લઈને મોટી ગાયો સુધીને દરેક પણ પ્રકારની ગાયો, સાજી હોય, બીમાર હોય, બધી જ ગાયોને અહીંયા સારી રીતે સેવા થાય છે. અને અહીંયા આધુનિક મશીન દ્વારા પણ અહીંયા શું કહેવાય કે ઘાસચારા માટે કટિંગ કરવા માટે અહીંયા બાપુ મશીન પણ અલગ અલગ વાપરે છે અહીંયા. અત્યારે આપણે સરસ મજાની ગૌશાળા જોઈ અને મોટી ગાયો તો બધી સરવા ગયેલી હતી બહાર ડુંગરોમાં, અને નાની નાની આપણે વાછડી જોઈ છે. અને હવે આપણે યજ્ઞશાળા તરફ જઈને શાળા મસ્ત બનાવેલી છે. ત્યાં શ્રાવણ મહિનો હોય કે ગમે એ તિથિ હોય, નાનાથી માંડીને મોટા કલાકારો સુધી બધાના જે પ્રોગ્રામ પણ અહીંયા થાય છે. તો ચાલો જોઈએ આપણે યજ્ઞશાળા. અત્યારે આપણે આવી ગયા છીએ યજ્ઞશાળામાં અને આપણે પહેલાં ધૂણાના દર્શન કરીએ. આ છે બાપુનો અહીંયા સરસ મજાનો ધૂણો. અને યજ્ઞશાળા બહુ મસ્ત મજાની આખા વાંસના લાકડાથી આખી સરસ મજાની મઢીને બનાવી છે બાપુ અહીંયા. આગળ મહાદેવના ફોટા અને ધૂણો કંઈક અલગ જ વાતાવરણ લાગે છે અહીંયા મંદિરનું. અહીંયા બાપુના પણ ફોટા છે, શ્રી લહેરગીરી બાપુના. અહીંયા બધા સ્વયંસેવકો કામ કરે છે. અત્યારે કેવું કે યજ્ઞશાળા જ્યારે કામ ના હોય ત્યારે અહીંયા ગાયું પણ બાંધવામાં આવે છે. એટલે બધા સ્વયંસેવકો ભાઈઓ અહીંયા હરહંમેશને માટે કામ કરતા હોય છે. અહીંયા બધી ગાયોને માટે ફૂલ ફેસિલિટી કહેવાય ને, ફૂલ ફેસિલિટી અહીંયા બાપુ આપે છે ગાયોને. એટલે યજ્ઞશાળામાં અહીંયા શ્રાવણ માસ હોય કે બાપુની તિથિ હોય ત્યારે અહીંયા સરસ મજાના પ્રોગ્રામો થાય છે. અને બાકી બાપુ અહીંયા ભજન કરતા હોય છે ધૂણે. આ સરસ મજાનો ધૂણો છે. કહેવાય છે ને કે સાધુમાં કેવું કે દેખાદેખી ના હોય, પણ આ સાધુ કંઈક અલગ પ્રકારના જ છે. કારણ કે એનું ભજન હોય ને તો જ આવી રીતે આવું આશ્રમમાં પણ કંઈક અલગ માહોલ દેખાતો હોય છે. અત્યારે લહેરગીરી બાપુ તો અહીંયા નથી, પણ આ એક સાધુ બેઠા છે અહીંયા. તો એમના પણ દર્શન કરીએ આપણે. અને આ સાધુ પણ કંઈક એની મસ્તીમાં અલગ જ રીતે છે. જો આપણને બહુ સારી રીતે હાંચ્યું, ચા પાણી નાસ્તો બધું જ કર્યું. અને આપણે બપોર થઈ જાય છે એટલે જમવાનું પણ બાપુએ અહીંયા જ કીધું છે. એટલે આ સાધુ પણ કંઈક અલગ જ છે. જો આજ અમારા આ ગીતનું શૂટિંગ પણ છે. અમારા શરદભાઈ આવી ગયા છે શૂટ કરવા માટે. અમારે ભાઈ કામ સારું છો. આજે આપણે શૂટિંગ કરવાનું છે ને, એટલે ઓલા બેનના શું કહેવાય કે રિંકલબેન મકવાણા છે કલાકાર, એમનું એક ગીતનું શૂટિંગ છે. સરસ મજાનું ગીત છે. એના માટે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ લાવ્યા છે. ચાલો આગળ તમને વિડીયોમાં બતાવું કઈ રીતે શૂટિંગ કરીને આનો કેવી રીતે યુઝ કરીએ છીએ.
તો આ હતું ગૌધામ કોટિયા. આપણે સરસ મજાના આશ્રમના દર્શન કર્યા, બાપુના દર્શન કર્યા અને સરસ મજાની ગાવલડી માતાના પણ આપણે દર્શન કર્યા છે અને યજ્ઞશાળાના પણ દર્શન કર્યા. તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી દેજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, હર હર મહાદેવ.